ભુજ રઘુવંશીનગરથી રાજપૂત સમાજવાડી તરફ જતા રસ્તાની ખરાબ હાલત. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા. પ્રકાશભાઈ ઠક્કર. આ રઘુવંશીનગર ચોકડી પાસે આપ જોઈ રહ્યા છો, ઘણા લાંબા સમયથી આ રસ્તો બહુ અતિશય ખરાબ છે. એને આવતા જતા વાહન ચાલકોને બહુ જ તકલીફ થાય છે. આ રઘુવંશીનગરથી કરીને રાજપૂત સમાજવાડી રસ્તો બહુ જ ખરાબ છે. વહેલી તકે એનું નિવારણ આવે એવી ઈચ્છા છે. મારું નામ છે ગુસાઈ ઈશ્વરગર સિમગર. જૂની રાવલવાડી વિસ્તારમાં રહું છું. આ ભુજની અંદર ખાડા અને વોર્ડની અંદરની ખાડાની જે સમસ્યાઓ છે એ વિધાનસભાની ચૂંટણી પહેલાં વચનો આપવામાં આવ્યા હતા કે આપણે વોર્ડના દરેકે દરેક વોર્ડની અંદર જે ખાડા રેલાઓ છે એ ખાડા પૂર્ણ કરવાના છે. દુઃખની વાત તો એ છે કે એ ખાડા પૂરા એનાથી પહેલાં તો ગેસ લાઇનને આજે 12 મહિના થઈ ગયા. આજે તમે જૂની રાવલવાડી વિસ્તારની જો તમે મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે એટલા ખાડા વધી ગયા છે અને ખાડાના કારણે મોટી ઉંમરના લોકોને જે કમરના દર્દની પીડા થઈ ગઈ છે. હવે આટલી ઉંમરમાં જેના પાસે પૈસા ન હોય ને કમરની દર્દ માટેના પૈસા પણ એના પાસે નથી. રઘુવંશી ચોકડીથી કરીને આ બાજુ ગણેશનગર બાજુ જઈએ તો અત્યારે જે આપણે ઊભા છે અહીંયા કને પણ ખાડા છે. હવે અહીંયા રઘુવંશી ચોકડીથી આ બાજુ ગણેશનગર બાજુ જનારા 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય કે 4 વ્હીલર વાળા હોય એ પોતાની સાઈડમાં અહીંયાથી આમ જતા હોય અને સામેથી કોઈ આવતા હોય એ રોંગ સાઈડમાં ગાડી કાઢે આની અંદરથી તો એમાં પણ અકસ્માત થવાનો ભય રહે છે. કારણ કે દરેકે દરેક પોતાના ખાડા બચાવવા માટે કરે છે અને એની રીતે એ સાચા હોય છે કે ખાડાના બદલે સારા પટમાંથી ગાડી હાકલીએ તો આના કારણે એક્સિડન્ટ થવાના પણ સંભવ રહે છે. અને આશા રાખીએ છીએ કે સત્તા પક્ષના લોકો અને ચૂંટણી પહેલાં વિધાનસભા ચૂંટણી પહેલાં જે વચનો આપવામાં આવ્યા હતા તો કમસે કમ રોડના અંદરના જે રસ્તાઓ જે છે એને પ્રાધાન્ય આપવાની જરૂર છે. કારણ કે અહીંયા ભુજના લોકો જે મતદારો છે એ ભુજના લોકો એ નગરપાલિકાને મતદાન વધારે પડતો કરે છે, નહીં કે હાઈવેના રોડના કામ માટે લોકો કરે છે. તો અંદરના લોકોના કામ થાય એવા લોકો ઈચ્છી રહ્યા છે.